કઈ રીતે આપણે રોબોટિક્સ એટલે કે રોબોટ બનાવવામાં આવે છે, બરાબર છે। તો આપણી પાસે આખી આ રોબોટિક્સની કીટ છે। આ કીટની અંદર રોબોટિક્સ બનાવવાના મોટા ભાગના જે વસ્તુની આપણે જરૂર પડે છે એ જરૂર આપણે વસ્તુ અંદર મૂકેલી છે। તો સૌથી પહેલા આની મેન એનો બેઝ લાઈન છે। આ બેઝ લાઈન છે। આ બેઝ ઉપર આપણે એના વ્હીલ, બેટરી કે જે કોઈ બી વસ્તુ છે એ આપણે ફિટ કરીશું। ત્યાર પછી આપણને ખબર હશે ભાઈ કે આ શું છે ભાઈ, આ વ્હીલ છે, જેનાથી આપણે એને રોબોટને આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂવ કરીશું। સાથે સાથે આ એના આગળનો વ્હીલ છે પુલી, જે પ્રમાણે પ્લેનમાં આગળ એક જ વ્હીલ હોય એમાં રોબોટિક્સમાં આપણે આગળ એક વ્હીલ મૂકેલ। આ તમે બહુ બધી જગ્યાએ જોયું હશે। અને છેલ્લે આ આખી કીટ છે જેમાં એના જરૂરી વસ્તુઓ બોલ્ટ, નટ, સ્વિચ, બરાબર, આ બેટરી માટે વાયર, અને પછી આ આપણી બેટરી મોટર છે, મેઇન વસ્તુ છે જેનાથી આપણે એને મૂવ કરીશું, બરાબર। તો આટલી વસ્તુ આપણે અહીંયા મૂકી રહી છે અને એનો અભ્યાસ આપણે કરવાનો છે, બરાબર છે। ચલો તો હવે આપણે એને ગ્રુપમાં આપણે ડિવાઈડ કરી દઈએ છીએ।